હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે સુપર ક્લાસના પ્રોટેક્ટ મેમ્બર વિશે જોયું હતું. એ જ રીતે આપણે સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર પણ ઘોષિત કરી શકીએ છીએ. વિઝિબિલિટી મોડિફાયરમાં કેમ આપણે ઇનહેરિટન્સ સબ ક્લાસમાં પ્રોટેક્ટ મેમ્બરને પ્રાઇવેટ મેમ્બર તરીકે ઉપયોગમાં લીધા હતા, એ જ રીતે આપણે સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલને વિઝિબિલિટી આપણે કેવી રાખવી પડશે પ્રોટેક્ટની જગ્યાએ પ્રાઇવેટ. જે આપણે વેરિયેબલને પ્રાઇવેટ બનાવશું એ આપણે સીધા બહારથી ઉપયોગમાં લેવા દેશું નહીં. ઓકે, અહીંયા આપણે પ્રોટેક્ટ ડિક્લેર કર્યા છે, એ જ રીતે આપણે પ્રાઇવેટ પણ એને ડિક્લેર કરી શકશું. ઓકે, હવે એના પછીની પોઈન્ટ છે કમ્પોઝિશન અને એગ્રીગેશન. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 6માં કે કમ્પોઝિશન એટલે શું, તો કે જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ કે બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. આવો ઇન્ટ્રોડક્શન આપણે ચેપ્ટર નંબર 6માં ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો. એની ડેફિનેશન પણ આપી હતી કે કમ્પોઝિશન અને એગ્રીગેશન શું છે, તો કે એક ક્લાસના ઓબ્જેક્ટ છે એ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય તો તેને શું કહેવાય, તો કે કમ્પોઝિશન અને એગ્રીગેશન. જો કમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચે હેઝ અ પ્રકારનો સંબંધ રચે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ ધરાવશે, તો કે હેઝ અ. હમણાં થોડી વાર પહેલાં આપણે ઇનહેરિટન્સ ભણી ગયા વિદ્યાર્થી મિત્રો. ઇનહેરિટન્સમાં બે ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે, તો કે ઇઝ અ કાઇન્ડ. બરાબર, ઇઝ અ. બરાબર, બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ ધરાવશે ઇનહેરિટન્સ, તો કે ઇઝ અ. અને કમ્પોઝિશન અને એગ્રીગેશન એ બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ ધરાવશે, હેઝ અ. વિદ્યાર્થી મિત્રો, વારંવાર આ MCQ પૂછાય છે. એક વસ્તુ યાદ રાખવાની, કમ્પોઝિશન અને એગ્રીગેશન તો કે હેઝ અ અને ઇનહેરિટન્સ તો કે ઇઝ અ. ઓકે, સરસ. નીચે એક એક્ઝામ્પલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, લાઇબ્રેરીનું. લાઇબ્રેરી નામનો આપણો એક ક્લાસ બનાવેલો છે, તેમાં રીડિંગ રૂમ હોય છે. અહીં રીડિંગ રૂમ એ ક્લાસ રૂમ નામના ક્લાસનો એક ઓબ્જેક્ટ છે. ચાલો હવે જુઓ, લાઇબ્રેરી શું છે, તો કે આપણે લાઇબ્રેરી નામનું એક આપણે ક્લાસ બનાવ્યું, તેમાં રીડિંગ રૂમ હોય છે. તો કે હા છે, તો કે રીડિંગ રૂમ એ રૂમ નામના ક્લાસનો ઓબ્જેક્ટ છે. એનો મતલબ રૂમ નામના ક્લાસમાં ઓબ્જેક્ટ કયો છે, તો કે રીડિંગ રૂમ. લાઇબ્રેરીમાં રૂમ હોય છે જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસનો ઓબ્જેક્ટનો સમાવેશ કરે ત્યારે તે કન્ટેનર ક્લાસ તરીકે ઓળખાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાઇબ્રેરીમાં રૂમ હોય છે, તો કે હા, રૂમ નામના ક્લાસમાં કયો ઓબ્જેક્ટ બનેલો છે, તો કે રીડિંગ રૂમ. ઓકે, તો રીડિંગ રૂમ આપણે ક્લાસ કયો છે આપણો, તો કે લાઇબ્રેરી. તો કે લાઇબ્રેરીમાં આપણે રૂમ નામનો ક્લાસ હોય કે ન હોય, તો કે હા. તો જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસનો ઓબ્જેક્ટ ધરાવતો હોય તો એનો કેવો ક્લાસ કહેવાશે, કન્ટેનર ક્લાસ. એક બીજું એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યું છે, જુઓ કે વ્યક્તિ નામ અને એડ્રેસ હોય છે. તો કે હા, હવે તો કે નામનો આપણે ક્લાસ લઈ તો કે એમાં એનું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ એવા 3 એટ્રીબ્યુટ્સ ધરાવે છે. ઓકે, હવે તો કે એડ્રેસ નામના ક્લાસમાં એડ્રેસના એટ્રીબ્યુટ્સ ક્યાં, તો કે એનું હાઉસ છે, એના નંબર છે, એના એપાર્ટમેન્ટ છે, સોસાયટી નેમ છે, એરિયા છે, સિટી છે, સ્ટેટ છે, કન્ટ્રી છે, પિનકોડ છે, એવા બધા એટ્રીબ્યુટ્સ ધરાવે છે. નેમ નામના ક્લાસમાં કયા એટ્રીબ્યુટ્સ છે, તો કે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ.
જ્યારે એડ્રેસ નામના ક્લાસમાં તો કે એના હાઉસ નંબર છે, એપાર્ટમેન્ટ છે, સોસાયટી નેમ છે, એરિયા, સિટી, કન્ટ્રી, પિનકોડ એ બધું ધરાવે છે. હવે એ જ રીતે આપણે કારને લઈ તો એમાં આપણે સ્ટીરિંગ, વ્હીલ્સ, એન્જિન, બરાબર. અહીંયા સ્ટીરિંગ ક્લાસ સ્ટીરિંગમાં છે, વ્હીલ ક્લાસ વ્હીલમાં છે અને એન્જિન ક્લાસ એન્જિનમાં છે. એટલે ક્લાસ આપણો કાર છે એનામાં આ 3 આપણા એટ્રીબ્યુટ્સ છે. એટલે આપણો ક્લાસ છે કાર અને કારમાં આપણા આ 3 એટ્રીબ્યુટ છે, સ્ટીરિંગ, વ્હીલ્સ અને એન્જિન. હવે જુઓ, એક તમને લાઇબ્રેરીના એટ્રીબ્યુટ્સ બતાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે લાઇબ્રેરી નામનો ક્લાસ છે તો કે એમાં આપણે કયા કયા એટ્રીબ્યુટ્સ લઈ શકશે? તો જો નંબર ઓફ બુક્સ, બરાબર. શું કામે? તો કે લાઇબ્રેરીમાં આપણે પુસ્તકની સંખ્યા જોવી પડશે કે લાઇબ્રેરીમાં કેટલી પુસ્તક છે. પછી નંબર ઓફ મેગેઝિન, તો કે પુસ્તકાલયમાં લવાજમ ભરેલા સામયિકની સંખ્યા, તો કે આપણી મેગેઝિન એમાં નંબર ઓફ મેગેઝિન કેટલી છે, બરાબર. પછી છે ન્યૂઝપેપર. ઓકે, તો કે આપણે લાઇબ્રેરીમાં લવાજમ ભરેલા વર્તમાન પત્રની સંખ્યા કેટલી હશે, બરાબર. તો આપણે અહીંયા નંબર ઓફ ન્યૂઝપેપર લેશું. પછી છે રીડિંગ રૂમ, તો આપણે રૂમ નામના ક્લાસમાં આપણે રીડિંગ રૂમ લેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.